જૂનાગઢની અંદર જે વિવાદ ચાલી રહ્યો છે મહેશગીરીને લઈને તેની ઉપર પણ ચર્ચા અત્યારે ખૂબ થઈ રહી છે. લોકમુખે ચર્ચાઓ પણ સંભળાઈ રહી છે કે આ જૂનાગઢની અંદર શું થઈ રહ્યું છે. સંતસુરા અને સાવજોની ધરતી કહેવાય છે, સૌરાષ્ટ્ર કહેવાય છે, એમાં ખાસ કરીને જૂનાગઢ કે જ્યાં દાતાર બિરાજમાન છે, ભગવાન શિવ બિરાજમાન છે, લોકોનું એક આસ્થાનું કેન્દ્ર છે. લોકો હજારો પગથિયા ચડી અને ત્યાં દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે અંબાજી મંદિરના જે મહંત હતા તેમનું નિધન થયું. ત્યારબાદ એ ગાદીને લઈને ખૂબ વિવાદ વધ્યો હતો. વિવાદ એટલી ચરમસીમાએ ગયો કે ઘણા બધા ખુલાસા થયા અને ઘણા બધા એવા નામો પણ સામે આવ્યા. ત્યારે વધુ એક વળાંક સામે આવ્યો છે મહેશગીરી, કે જેમની ઉપર સતત સવાલો થઈ રહ્યા હતા. મહેશગીરી પણ સામે સવાલો કરી રહ્યા હતા, પત્રકારો સામે પણ સવાલો કરી રહ્યા હતા. સત્યનો રણકાટ કે જ્યાં પત્રકારો સાથે મહેશગીરીએ બેઠક યોજી હતી ને ત્યાં ચર્ચા કરી હતી, પરંતુ પત્રકારોના અમુક સવાલો કે જેમના જવાબ એ મહેશગીરી પાસે નહોતા અને એ વાતને ગોળ ગોળ ફેરવી અને જવાબો આપ્યા હતા. ત્યારે આ મુદ્દે એક વધુ વળાંક સામે આવ્યો છે. અમરગીરી નામના એક સાધુ છે, તેમણે એક વિડીયો બનાવ્યો છે અને કહ્યું છે કે હું રબારી સમાજમાંથી આવું છું ને રબારી સમાજમાંથી સાધુ બન્યો છું. ત્યારે મહેશગીરીની સાથે રબારી સમાજ અને આહિર સમાજ એ બંને સાથે છે. પહેલા એ વિડીયો જોઈએ કે જેમાં અમરગીરી બાપુએ એમ કહ્યું કે મહેશગીરી છે તેમની સાથે આહિર સમાજ અને રબારી સમાજ બંને સાથે છે. તે કહેશે ત્યારે અમે એમની સાથે રહીશું. શું કહ્યું બાપુએ, પહેલા વિડીયો જોઈએ. મહાન શ્રી રઘુનાથગીરીના શિષ્ય શ્રી જૂનાગઢના, ગુજરાતના તમામ સાધુ સંતો સર્વને મારા ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, જય ગિરનારી, જય ગિરનારી. તમામને જૂનાગઢની અંદર ગિરનારની ગોદમાં બિરાજમાન સર્વે સંતોને હું બે હાથ જોડીને વિનંતી કરીશ કે જેવી રીતે મહેશગીરી બાપુના શિષ્ય શ્રી મુક્તાનંદ બાપુ હતા, એમને પણ ગિરનારને બચાવવા માટે અનેક પ્રયત્ન કર્યા છે. અને એવી જ રીતે ગિરનારી દાદાએ ગિરનારમાં બિરાજમાન 33 કોટી દેવી દેવતાએ એક મહાન તપસ્વી સિદ્ધ શ્રી 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 1008 મહંત શ્રી મહેશગીરી બાપુને આ ગિરનારની ગોદમાં ગિરનારને બચાવવા માટે, નાના નાના સાધુ સંતોને ન્યાય અપાવવા માટે અને સારા કર્મ કરવા માટે, કે જેવી રીતે જૂનાગઢની અંદર ભૂતનાથ મહાદેવની અંદર એક મોટું આયોજન કથાનું રહ્યું અને તમામે તમામ ધર્મપ્રેમી જનતાએ એનું રસપાન કર્યું અને એક નવો ચીલો થયો. ભૂતનાથ મંદિરની અંદર અમે તો એવું જાણીએ કે પહેલી વખત આવું એક મહાન કથાનું આયોજન થયું છે. અને હવે પછીનું એમનું જે છે રાણપુરની અંદર 40 દિવસનો એક મહાન યજ્ઞ થવા જાય છે. અને એમાં પણ આપણા ધર્મપ્રેમી જનતા, સંતો મહંતો અનેક એમની પડખે છે. હું પણ એક એમના ગુરુભાઈ તરીકે એમની સદાને માટે એમનો ઋણી છું, સદાને માટે એમને પડખે છું. અને મારો જૂનાગઢનો આખો રબારી સમાજમાંથી હું આવું છું અને જૂનાગઢનો આખા ગુજરાતનો રબારી સમાજ એમણે મહેશગીરી બાપુને પડખે છે. અને આયર સમાજ પણ એમણે પડખે સદાને માટે તન મન અને ધનથી સેવા આપવા માટે તત્પર રહેશે
અને એમનું આદેશનું પાલન કરવા માટે પણ તત્પર રહેશે અને જૂનાગઢની તમામ ધર્મ પ્રેમી જનતા 18 આલમ સદાને માટે એમને પડખે છે અને રહેશે. હું તો એટલું જ કહું છું કે જે નિર્ભયના ચેનલના એક ઓડિટર તરીકે જગદીશભાઈને 2 હાથ જોડીને વિનંતી કરું. મહેશગીરી બાપુ અને ભૂલ તો દરેકને થાય જ છે. જેસલ જાડેજો હતો, જગનો ચોરટો હતો અને પલમાં પીર થઈ ગયો. એવી રીતે અમારે ગિરનારની અંદર એક પીર તરીકે અમારે આ મહેશગીરી બાપુ આવ્યા છે અને ભગવાન રામચંદ્ર ભગવાન અને લંકેશ રાવણ મેઘનાથનું અવસાન થઈ ગયું. મેઘનાથની અગ્નિ સંસ્કાર થઈ ગયા. રાવણ મૂર્છા ખાઈને નીચે પડી ગયો. એના પછી રામચંદ્ર ભગવાને 2 હાથ જોડીને 2 હાથથી બાહુ પકડીને એમને લંકેશને ઊભા કર્યા. પછી જો 2 દુશ્મન છે પણ તે છતાંય એમનો ભાવ કેવો, ચાલતા ચાલતા વાતો કરે છે કે લંકેશ બહુ સમય થઈ ગયો, હવે તારો અંતિમ સમય આવી ગયો છે, પણ તારી શક્તિ અને મારી મહાશક્તિ જો કદાચ પહેલાં ભેગી થઈ ગઈ હોત, પહેલાં આપણા મિત્રતા થઈ ગઈ હોત તો આ વિશ્વનું કલ્યાણ થઈ જાત. એવી રીતે આપણને હું જગદીશભાઈને કહું કે તમારી શક્તિ અને મહેશગીરી બાપુની મહાશક્તિ એ જો 2 જો મિક્સ થઈ જાય, 2 ભેગી થઈ જાય તો એક શક્તિ સ્વરૂપે ઉદય થાય અને આ ગિરનારની ગોદમાં નાના નાના સંતો છે એમને ન્યાય મળે. અને હું સદાને માટે કહું છું કે ભાઈ જગદીશભાઈ, હું તો એક નાનો સંત છું, હું કોઈ મોટો સંત નથી અને હું કોઈ તપસ્વી બી નથી, પણ આપણે 2 હાથ જોડી વિનંતી કરું કે તમે અને મહેશગીરી બાપુ 2 એક થઈ જાઓ. આ ગળવા ગિરનારની સદાને માટે તમારું ઋણી રહેશે, હું પણ તમારું ઋણી રહેશું. અને 2 હાથ જોડીને વિનંતી કરું, જય ગિરનારી, જય ગિરનારી. અને એક જ વાત કહું, હું રબારી છું, રબારી સમાજમાંથી સાધુ થયો છું અને જૂનાગઢમાં તમામે તમામ ધર્મપ્રેમી જનતા 18 આલમ, આ રબારી સમાજ, આયર સમાજ, 18 આલમ અને જૂનાગઢને તમામ ભક્તો, સંતો, મહંતો સદાને માટે એમને મહેશગીરી બાપુને પડખે છે અને મહેશગીરી બાપુને કોઈની તાકાત કે એમને કોઈ આંગળી પણ સીધી શકે. તો તમે જેને સાંભળ્યા એ ભવનાથ મંદિરના એક સભ્ય અને સાધુ છે. અમરગીરી બાપુ એમનું નામ છે, જે વિડીયોમાં કહી રહ્યા છે કે આહિર સમાજ અને રબારી સમાજ કે જેઓ મહેશગીરીની સાથે છે. સાથે સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાને પણ લલકાર જે છે તે ફેંકવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જગદીશભાઈ, તમે અને જે મહેશગીરી છે તે બંને એક થઈ જાઓ એટલે આ વસ્તુ અહીંયા જ પૂરી થઈ જાય. પરંતુ જે ખોટું થઈ રહ્યું છે એના માટે સતત ન્યૂઝ રૂમ પણ અવાજ ઉઠાવી રહ્યું છે. પત્રકાર જગદીશ મહેતા સાથે ત્યાં ચર્ચામાં પણ ગયા હતા. ન્યૂઝ રૂમના જે લોકો હતા, દીક્ષિતભાઈ અને કિશનભાઈ, એ બંનેની સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા પણ ત્યાં હતા. 3 પત્રકારો સામે એ મહેશગીરી બેઠા હતા. જ્યારે એ પત્રકારોએ સવાલ કર્યા તો એ પત્રકારના સવાલોના એમની પાસે જવાબ નહોતા. ગોળ ગોળ ફેરવીને વાતો કરી હતી. અને જ્યારે મુદ્દો સામે આવ્યો હતો ત્યારે લોકમુખે એવું પણ ચર્ચાઈ રહ્યું હતું કે જુનાગઢની અંદર રહેવાનું ત્યારે ભગવા કપડાં પહેરવાના, જુનાગઢની બહાર જાય એટલે પેન્ટ શર્ટ ટી શર્ટ પહેરી લેવાના. આવા તે કેવા સાધુ અને આમને તો કેવી ગાદીની શી જરૂર છે ભાઈ કે અત્યારે. અને પછી બીજા આક્ષેપ એવા પણ લાગ્યા છે કે જે ભૂતનાથ મંદિર છે, જે ગાદી છે એ ગાદીને પણ
પચાવી પાડવામાં આવી છે મહેશગીરી દ્વારા, તેવા પણ આક્ષેપ લગાડવામાં આવી રહ્યા છે. પરંતુ જુનાગઢની જનતા અને જુનાગઢના એ ભક્તો, આમ તો જુનાગઢ નહીં પરંતુ આખા જે લોકો જુનાગઢ આવી રહ્યા છે આસ્થાનું કેન્દ્ર માનીને, એ લોકોને ખબર જ નથી કે જુનાગઢની એ ધીંગી ધરાની અંદર શું થઈ રહ્યું છે. માત્ર એટલું ખબર છે કે ત્યાં જુનાગઢ છે, ગિરનાર છે, દાતાર છે, અંબાજી છે, એ ખબર છે. પરંતુ અંદરનો વિવાદ શું છે કોઈને નથી ખબર. સાધુ સંતોનો શું વિવાદ છે કોઈને નથી ખબર. પરંતુ અમરગીરીના જે વિડીયો છે એ વિડીયો બાદ લોકમુખે એવી પણ ચર્ચાઓ સંભળાઈ રહી છે કે આ મહંતે વિડીયો બનાવતા પહેલા રબારી સમાજ અને આહિર સમાજની સાથે ચર્ચા કરી હતી કે કેમ, કે પછી એમનેમ જ આ વિડીયો બનાવ્યો છે, એવી પણ અત્યારે લોકમુખે ચર્ચાઓ સંભળાઈ રહી છે. આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.